વડોદરા શહેર હાઈવે નંબર 48 જાંબુઆ ગામ પાસે બાઇક સવાર રેલવેના કર્મચારીઓને ગંભીર પ્રકારનો અકસ્માત નડ્યો હતો। 2025ની રાત અને 2026ની શરૂઆત વેળાએ દુઃખદ ઘટના વડોદરા શહેરમાં બની। રેલવે કર્મચારીઓ વર્ણામા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરા પોતાની ડ્યુટી પૂરી કરી ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે જાંબુઆ ગામ પાસે હાઈવે નંબર 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા તેમને ટક્કર મારીને અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો। આ અકસ્માત એટલો ગંભીર પ્રકારનો હતો કે બંને યુવાનો ટક્કર વાગતા જ બાજુમાં ખાડામાં જઈને પડી ગયા હતા અને એક યુવાને કે જેનું નામ વિદ્યાચરણસિંહ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો અને અન્ય યુવાન કે જેનું નામ ગૌરવ જેને સારવાર માટે રેલવે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। ખાડામાં પડેલ યુવાનના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો।